રૂપિયા મારી પાછળ ખર્ચીશ એટલા જલ્દી હું તને ખતમ કરીશ. અબજપતિ દર્દી દવાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા પછી એ કાંઈ રસ્તા પર નથી આવી જતો. 50 કરોડના ફ્લેટમાં 50 કરોડનું ફર્નિચર વસાવ્યા પછી એ અતિ ધનાઢ્ય માણસ કોઈ ભિખારી નથી થઈ જતો. દુશ્મનનો સફાયો બોલાવી દેવા ગુંડાઓને કરોડો આપ્યા પછી એ માણસ અમીર રહી શકે છે. પણ જે માણસ વ્યસનનો શિકાર બની જાય છે, ચાહે એ વ્યસન ચાનું હોય છે કે સિગરેટનું હોય, દારૂનું હોય છે કે જુગારનું હોય છે, ગાળો બોલતા રહેવાનું હોય છે કે નિંદા કરતા રહેવાનું હોય છે, એ વ્યસની સર્વ ક્ષેત્રે બરબાદ થઈને જ રહે છે. આર્થિક ક્ષેત્રે એ સંપત્તિ ગુમાવે છે, સંબંધો ક્ષેત્રે એ આત્મીયતા ગુમાવે છે, શરીર ક્ષેત્રે એ તંદુરસ્તી ગુમાવે છે અને મન ક્ષેત્રે એ પ્રસન્નતા ગુમાવે છે. આમેય વ્યસનનો અર્થ આપત્તિ એમને એમ તો નહીં જ કરાયો હોય ને. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.